નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. કરુણ કિસ્સો બહાર આવ્યો છે. ભાવનગરના નૈનાબેન ખાંભલિયા 40 વર્ષની ઉંમરના, એમની દીકરી પૃથા 13 વર્ષની અને પુત્ર 9 વર્ષનો ભવ્ય, આ ત્રણેય જણ ભાવનગરથી સુરત આવવા નીકળ્યા હતા. આજથી 4 દિવસ પહેલા અચાનક ગુમ થઈ ગયા. આ નૈનાબેનના પતિ ભાવનગરમાં ફોરેસ્ટ ઓફિસર છે. એમનું નામ છે શૈલેષ ખાંભલિયા. શૈલેષભાઈ 1-2 દિવસ પછી પોલીસ ફરિયાદ નોંધાવી કે એમનું કુટુંબ ગુમ થઈ ગયું છે. 2 બાળકો અને પત્ની મળતા નથી અને એ પોતે પણ એમની શોધખોળ માટે સુરત આવ્યા. આંચકાજનક વાત એ બહાર આવી છે કે ફોરેસ્ટ કોલોની જે છે ભાવનગરની, ત્યાંથી એની બાજુમાંથી જ આ ત્રણેયની લાશો દાટી દેવાયેલી મળી આવી છે. લગભગ 8x12 ખાડો ખોદીને આ ત્રણેયને દાટવામાં આવ્યા હતા. આ ખૂબ ચોંકાવનારી ઘટના છે, કારણ કે આમના મોતનું કારણ હજી બહાર આવ્યું નથી. ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે, પોસ્ટમોર્ટમ થઈ ગયું છે. પોલીસને મૂળભૂત શંકા એમના પતિ જે ફોરેસ્ટ ઓફિસર છે શૈલેષ પર છે અને પોલીસે શૈલેષની અટક પણ કરી છે, એની પૂછપરછ ચાલુ કરી છે. કારણ કે પોલીસને એવું લાગે છે કે એમણે જે કહ્યું હતું કે ભાવનગરના એક વિસ્તારમાં રિક્ષામાંથી ઉતરતા સીસીટીવી ફૂટેજ એમણે જોયા હતા, એ ખોટું બોલે છે અને એમની ઉલટ તપાસ ચાલુ છે. પણ આમાં એક બીજી પણ નવાઈ લાગે એ વાત છે કે 2 બાળકો અને પત્ની ગુમ થઈ ગયા અને 2 દિવસ સુધી પોલીસ ફરિયાદ કેમ ના નોંધાવી? સુરત પહોંચ્યા અને ભાવનગરથી સુરત પહોંચતા 8 કલાકનો રસ્તો ગણીએ કે 9 કલાકનો, તો ત્યાર પછી નહીં પહોંચ્યા, કોને ઘરે ગયા, ફોન પર સંપર્ક કેમ નહીં થયો, એ પણ બધા પ્રશ્નોનો ઉત્તર બાકી છે.